પ્રકરણ 3 સંખ્યા સાથેની રમત એમાં આપણે સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 2 માં જી કંઈક આવો આપ્યો છે કે 21,084 કેવી રીતે વંચાય તો બધાને વાંચતા તો આવડે ને. 21,084 વચ્ચે કોઈ સંખ્યા આપી નથી. 21,084 વંચાય. બોયઝ એન્ડ ગર્લ્સ બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. હવે એકેયનું ધ્યાન આમ કે આમ ન હોવું જોઈએ, સીધે સીધું અહીંયા ધ્યાન હોવું જોઈએ બધાનું. તો 21,084 બે ચાવીનો આપણે ઉપયોગ કરવાનો છે. કઈ બે ચાવી? હવે આટલા દાખલા ગણ્યા એટલે આપણને ખબર તો હોય જ કે 4 ની ચાવી શું કહે છે અને 8 ની ચાવી શું કહે છે. કે સંખ્યાના છેલ્લા બે અંકો, હવે એકમ દશક લખવાની જરૂર નહીં પડે ને, છેલ્લા બે અંકો કયા બનશે? તો કે છેલ્લા બે અંકો દ્વારા બનતી સંખ્યા 84 છે. અહીંયા થોડુંક આપણે રફકામ લઈ લઈશું કેમ કે ભાગાકાર કરવાનો તો આવશે. એટલે આપણે છેલ્લા બે અંકો લઈએ તો કેટલા થાય છે? 84. આ 84 ને તમારે કેટલા વડે ભાગવાના છે? સ્વાભાવિક છે કે લગભગ જેને ઝડપથી સમજાઈ જતું હોય ને એને ખબર પડી જશે કે ભાગી શકાય. ભાગી શકાય કે નહીં? તો કે ભાગાકાર કરીએ. 4 2 4 એકા 4. જો નિશેષ ભાગાકાર મળે તો 4 વડે આખી સંખ્યાને ભાગી શકાય. એટલે અહીંયા આપણને જવાબ તરીકે નિશેષ અહીંયા સંખ્યા મળી કઈ તો કે શેષ વધતી એટલે ભાગફળ કેટલો મળ્યો? 21. એટલે જો જવાબ મળી જાય તો આપણો જવાબ એટલે કે તો એને આપણે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ. હવે જો અહીંયા આપણે ખાલી બે જ રકમ ભાગીએ તો આપણને ખબર પડી ગઈ. હવે કદાચ તમને 4 ની ચાવી ના આવડતી તમારે શું કરવું પડે? તો કે 21,084 ભાગ્યા 4 કરો. આપણે કેટલો લાંબો ભાગાકાર કરવો પડે? ઓલું તો અહીંયા તમને આટલું આવડી જાય કે છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય. પછી આખી સંખ્યાને ભાગવા બેસવું પડે? એમને આવડી જાય ને એટલા માટે ચાવીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે અવયવ જવાબ મળી જાય છે. શું કહેવાનું? આમ 21,084 ને 4 વડે નિશેષ ભાગી શકાય. રેડી? હવે કોને લઈશું આપણે? 8 નો નિયમ શું કહે છે કે સંખ્યાના છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યા કઈ સંખ્યા બને? નો 84 નહીં, 3 અંકો લેવાના જ તે 084. પછી હવે આપણે આને એમ કહી શકીએ કે આ 84 છે. બરાબર? 084 એટલે આપણે કેટલા ગણીએ? 84 ગણીએ ને. આ 84 ભાગ્યા 84 ભાગ્યા 8 કરીએ. 8 એકા 4. 8 ના ઘડિયામાં 4 કોઈ દિવસ ન હોય કેમ કે 8 મોટા છે ને 4 નાના છે. એટલે અહીંયા વધી આપણી પાસે શેષ. હવે જો શેષ વધે તો સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ કેમ કે સંખ્યાના છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને ન ભાગી શકાય તો 21,084 ને ભાગી શકાય. એટલે અહીંયા આપણે શું કહેવાનું છે? આમ 21,084 ને 8 વડે નિશેષ ન ભાગી શકાય. ભાગી શકાય નહીં અથવા ન ભાગી શકાય બંને લીટી લખી શકો અથવા બંનેમાંથી એક લીટી આપણે યાદ રાખવાની એ પ્રમાણે. બરાબર? તો આ રીતે 21,084 ને કેવી રીતે ભાગી કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે 4 વડે. કઈ સંખ્યા વડે ન ભાગી શકાય તો કે 8 વડે ભાગી શકાય. આવડે?